હેલો ગુડ મિકેનિકલ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. બરાબર, તો આપણે આજે વાત કરવાના છીએ એન્જિનિયરિંગ ડ્રોઈંગ મિકેનિકલના પહેલા સેમમાં આવતો ઇમ્પોર્ટન્ટ મિકેનિકલ બ્રાન્ચ માટેનો સબ્જેક્ટ છે. બરાબર, તો આપણે જીટીયુનું ટાઈમ ટેબલ આવી ગયું, આપણું સેમ પતી ગયું. બરાબર, હવે આપણે જીટીયુમાં થોડુંક પરફોર્મન્સ બતાવવાનું છે. સારા માર્ક્સે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટમાં પાસ થવાનું છે. તો એના માટે એ પર્પઝથી બરાબર આપણે એક આઈએમપી વિડીયો બનાવ્યો છે, થોડા પ્રશ્ન તૈયાર કર્યા છે કે એટલીસ્ટ તમે એટલા પ્રશ્ન કરી જશો ને તો પાસ તો થઈ જશો, પણ સારા માર્ક્સ પણ આવશે ને તમને ક્યાંય વાંધો નહીં આવે. અને આ સબ્જેક્ટ મિકેનિકલનું હોય. અત્યારે એન્જિન ડ્રોઈંગ આવે એટલે કે બેઝિક એન્જિન ડ્રોઈંગ, એના બીજા સેમમાં આવશે મેકેનિકલ ડ્રાફ્ટિંગ કરીને સબ્જેક્ટ આવશે. એમાં થોડુંક આનાથી થોડુંક હાર્ડ હશે. એટલે તમે જો આ સબ્જેક્ટ ક્લિયર થઈ જશે, આમાં તમે પાસ થઈ જશો તો તમને ઓલા સબ્જેક્ટમાં વાંધો નહીં આવે. બરાબર, મિકેનિકલનો સબ્જેક્ટ છે, મિકેનિકલ બ્રાન્ચમાં વધારે પ્રાયોરિટી હોય, એના માટે આ સબ્જેક્ટને તમારે પાસ કરવો, ક્લિયર કરવો જરૂરી છે. તો એ પ્લાનિંગથી આપણે એના આઈએમપી પ્રશ્ન તૈયાર કર્યા છે. બરાબર, તો એ તમારા પ્રશ્નોને તૈયાર કરીને જવાના છે. બરાબર, બાકી તમારે પ્રેક્ટિસ ડ્રોઈંગમાં થોડીક પાડવી પડશે, કેમ કે ડ્રોઈંગ મિકેનિકલ બ્રાન્ચમાં અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં ડ્રોઈંગ તો આવશે જ. બરાબર, તો અત્યારે આપણે બીડી એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે એની વાત કરી, તેમાં 37 એવા જેવા પ્રશ્ન આપણે કાઢ્યા છે. બરાબર, કે જે દર વર્ષે પૂછાતા હોય, તમને પણ આવડી જાય અને 50% જો તૈયારી કરી હશે બરાબર તો એ લોકોને પણ આવડતા હશે. સિમ્પલ છે, એકવાર પ્રોપર વાંચી લ્યો, પ્રેક્ટિસ કરી નાખો. થિયરી પૂછાતી હોય, જે લોકોને ડ્રોઈંગ ઓછા ફાવતા હોય થોડોક થિયરીનો પોર્શન વધારે કવર કરે. બરાબર, અને બાકી તમારે 2-3 છેલ્લા જીટીયુના પેપર એક્ઝામ લેવાની હોય, આપણે એને સોલ્વ કરી નાખો અને પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, એટલીસ્ટ એ લોકો પણ પાસ થઈ જાય અને સારા માર્ક્સે સારા ગ્રેડ આવે. બરાબર, અને બાકી તમારે તમારા કોઈ પણ ફ્રેન્ડને શેર કરી દેવાના, એટલે એ લોકો જો આનાથી માહિતીથી વાકેફ ના હોય તો એ લોકોને પણ હેલ્પફુલ થાય. અને વિડીયો તમને ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, જેથી કરીને તમને જીટીયુના, ડિપ્લોમાના કે કોઈ પણ બ્રાન્ચના નવા વિડીયો આવે તો સીધા તમને એનો લાભ તમે લઈ શકો. બરાબર, અને આઈએમપી પ્રશ્ન છે બરાબર જે આપણે તૈયાર કરે છે એની પીડીએફ મટીરિયલ ફાઇલ તરીકે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક નાખેલી છે. તો જે લોકોને જોતી હોય ત્યાંથી ડાઉનલોડ પણ કરી અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, અને બધાય સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ છે, બાકીના કોમન સબ્જેક્ટ છે, ઓલ બધી ઇન્ફોર્મેશન તમને આ પ્લેટફોર્મ ઉપરથી મળી જતી હોય છે. બરાબર, તો બાકી તમારે સપોર્ટ કરવો પડશે. બરાબર, તો અમને થોડુંક સારું લાગે. એના માટે વિડીયોને લાઇક, કોમેન્ટ કરો અને જે લોકોને વિડીયો સારો લાગ્યો હોય એ કોમેન્ટમાં યસ લખે. બરાબર, એટલે અમને એટલીસ્ટ ખબર પડે કે આ વિડીયો કેટલા લોકોને હેલ્પફુલ થયો છે. બરાબર, અને તમે તમારી તૈયારી ચાલુ કરો એવી રીતના ઇંગ્લિશ, મેથ્સ, બરાબર બધા સબ્જેક્ટ છે, ફિઝિક્સ છે, આપણે એ ટોટલના આઈએમપી વિડીયો બની ગયા છે. તો જે લોકો અને ના મળ્યા હોય એ આપણી યુટ્યુબ ચેનલમાં જઈ સબસ્ક્રાઈબ કરી બરાબર અને બેલ આઇકન પ્રેસ કરી અને જોઈન્ટ થઈ જાય એટલે તમને નવા નવા વિડીયો મળતા રહીએ. થેન્ક યુ, બાય બાય, ઓલ ધ બેસ્ટ એક્ઝામ.